લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 5 માં ભાજપના ઉમેદવારોની જનસંપર્ક ફેરણીમાં ઉમેદવારોને ખૂબ જ જંગી પ્રતિસાદ સાંપડ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી 26મી એપ્રિલની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા આજે યોજાયેલી જનસંપર્ક ફેરણીને સ્થાનિકોમાંથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો। આ જનસંપર્ક કાર્યક્રમમાં 15મી એપ્રિલ બુધવારે સાંજના 4:30 કલાકે શરૂ થયો હતો। ફેરણી મેઘદૂત એપાર્ટમેન્ટથી પ્રારંભ થઈ હરિઓમ ટેનામેન્ટ, રૂડાનગર, ધનલક્ષ્મી સોસાયટી તેમજ ભગવાનનગર વિસ્તારમાં આવેલ ભક્તિભવન સુધી નીકળી હતી। સમગ્ર માર્ગ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા ઉમેદવારોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ફેરણીમાં જોડાયા હતા। ફેરણીમાં ભાજપના ઉમેદવારો તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ, કેશુભાઈ જેઠવા અને મનોજભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારોએ લોકો સાથે સીધો સંપર્ક સાધી વિકાસના મુદ્દા ઉપર ચર્ચા કરી અને આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સ્થાનિકોમાંથી મળતા જંગી સમર્થનના કારણે ભાજપના ઉમેદવારોમાં જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। મારા મત વિસ્તારની અંદર મારા પ્રમુખ આવ્યા છે પ્રમુખશ્રી, તો હું અહીંયા બધાને લઈને ફરું છું અને મારી સોસાયટી આખી જ મારી જોડે છે, મારી સાથે છે, તમે જોઈ શકો છો બધાને। અને સારી રીતે બધા આમ સારી રીતે આવકાર આપ્યો છે અમને। અને મારી જોડે તેજલબેન છે, મનોજભાઈ છે, સહ છે અને કેશુ બાપા છે। અમે બધા સાથે અમારી ટીમ જોડે છીએ અને અમે જંગી બહુમતીથી જીતીને આવીશું। ભારત માતા કી જય। આજરોજ અમે બાપોતમાં વ્રજરાજ સોસાયટી, બધી વિવિધ સોસાયટીઓમાં આજે ખૂબ મોટી સંખ્યામાં પ્રચાર કર્યા છે। આજે પ્રચારમાં અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, અમારા મહામંત્રી લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પડિયાર, અમારા પ્રભારી શ્રી તેજસભાઈ સાથે જોડાયા છે અને વિકાસને મત આપવા માટે અમે દરેક સોસાયટીઓમાં આહવાન કરેલું છે। તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે। સોસાયટીઓમાંથી ઘરે ઘરે અમને ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે। આજે અમારા એક ઉમેદવાર છે દક્ષાબેન પટેલ, એમનો વિસ્તાર છે અને વ્રજરાજ સોસાયટીમાં અત્યારે ફેરણી ચાલી રહી છે ને તમે જાણો છો કે પબ્લિકનો ઉત્સાહ ને અમને જે સપોર્ટ મળી રહ્યો છે પબ્લિકનો, એ જોતાં અમને લાગે છે કે અમારે 4 કમળ ફૂલ બહુમતીથી જીતવાના છે, નિશ્ચિત છે। આજે મેઘદૂત સોસાયટીથી ફેરણીની શરૂઆત કરી છે। ખૂબ સારો જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે, ઠેર ઠેર સ્વાગત પણ થઈ રહ્યા છે અને અમારે 5 વોર્ડ નંબર 5માં 4 કમળ જંગી બહુમતીથી જીતશે એવો લોકો અમને વિશ્વાસ અપાવે છે। હા, આજે અમારા અધ્યક્ષશ્રી પણ અમારી સાથે પ્રચારમાં જોડાયા છે, એટલે અમારો ઉત્સાહ આજે ખૂબ વધ્યો છે। સાથે સૌ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને વિજય અમારો 4-4નો નિશ્ચિત છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના 4 ઉમેદવાર જે વોર્ડ નંબર 5ના છે, શ્રી તેજલબેન વ્યાસ, દક્ષાબેન, કેશુભાઈ, મનોજભાઈ, એમના પ્રચાર માટે આજે ફેરણીમાં આવવાનું થયું છે। આપ સૌ જોઈ શકીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને અમારા 4 ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે। ખૂબ પ્રોત્સાહિત કરી શકાય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જે લક્ષ્યાંક રાખ્યો છે, પહેલાં 76નો હતો, આજથી હવે 74નો લક્ષ્યાંક છે। 74 સીટ અમે જરૂરથી જીતીશું, પૂર્ણ વિશ્વાસ છે। લોકોએ જે વિશ્વાસ અમારા પર મૂક્યો છે એમાં ખરા ઉતરવા માટે અમે ખૂબ મહેનત કરીને લોકોના કામો સારી રીતે થાય એના પ્રયત્નો કરીશું।